તો ચલો હેલો ફ્રેન્ડ્સ, તો આપણે અત્યારે છે ને જાય છે બહાર નાસ્તો કરવા. સવાર ધીરો કરતો અને આપણે કઈ જગ્યાએ જાય છે ને એ તો મને કંઈ ખબર નથી. તો આપણે છે ને 4 જ જણા જાય છે, હું, વિકી અને 2 તાબડિયા. તો ચલો આપણે બહાર નાસ્તો કરી આવીએ. અને હા લેતા હા. તો આપણે કઈ જગ્યાએ જાય છે ને આપણે હજી ખબર નથી, કેમ કે વિકી આવે ને પછી આપણે કહે કે આ જગ્યાએ જવું છે, તો એ જગ્યાએ આપણે જઈએ. વિકી રેડી થાય ને એ છે ને પાઉંભાજી લેવા ગયા છે અહીંયા મા માટે ને એના માટે. તો એ આવી જાય ને પછી આપણે નીકળીએ, કેમ કે અત્યારે 9:15 વાગી ગયા છે અને આપણે હજી હનુમાને જવાનું છે, કેમ કે આજે શનિવાર છે એટલે. તો ચાલો પહેલાં હનુમાને જઈ આવીએ કે પહેલાં નાસ્તો કરી આવીએ, એ કંઈ નક્કી નથી. તો આવે પછી નક્કી કરીએ. અને ચાલો આ બે અહીંયા રેડી થઈને બેઠા છે. તો અમે આવ્યા છીએ દ્વારકેશમાં. તો અમે છે ને દ્વારકેશમાં બહુ એટલે બહુ ટ્રાફિક હતી. તો મિનિમમ અમારે છે ને અડધી પોણી કલાક બેસવું પડે. તો એટલે અમે છે ને હવે આવી ગયા છે અહીંયા કોકરેજ ચામુંડામાં. તો આવી ગયા છે અમારા ડ્રાય મંચુરિયન. આવી ગયું છે પનીર ભુરજી, રોટી પ્લેન. હાલે તને બતાવી દો બસ. તો ચાલો આપણે છે ને જમીને આવી ગયા છે, નાસ્તો કરીને આવી ગયા. નાસ્તો તો નહીં પણ જમવાનું અત્યારે તો થઈ ગયું કહેવાય. તો આપણે અત્યારે છે ને 11:15 વાગ્યા છે. તો મેં વિચાર્યું કે ચાલો અત્યારે 11:15 વાગ્યા છે તો વિડીયો થોડોક જ બન્યો છે. તો આપણે હજી લઈ આવ્યા છે ને બજાર, એ તમને હું બતાવી દઉં. તો ચાલો એ તમને બતાવી દઉં છું. અને જીએનસીના જે મેં 8મના દિવસે જીએનસીના મેં જે કપડાં લીધા છે ને એ તમને હવે નેક્સ્ટ વિડીયોમાં પછી 1-2 વિડીયો પછી બતાવીશ. જીએનસી તો છે ને હમણાં એટલી વાયરી થઈ ગઈ કે વાત પૂછોમાં, એટલી વાયરી થઈ ગઈ છે. તો એ છે ને વિડીયો, કેમ કે હજી મારે એને મપાવવાના બાકી છે ને, તો પછી એક્સચેન્જ કે કરવા પડશે ને. તો કયા લઈશ ને કયા નહીં તમને આમાં ખબર નહીં પડે. તો પછી ચાલો એ આપણે મપાવીને પછી નાનું મોટું થાય કે શું, કે માપનું છે કે રાખવાનું છે કે, તો એ પ્રમાણે પછી તમને બતાવી દઈશ. તો ચાલો આપણે હવે અત્યારે બતાવી દઈએ. તો ચાલો આપણે છે ને વિડીયો સ્ટાર્ટ કરીએ. ત્યાં લઈ જશો, એક તો ખુરશું પણ માન રાખ્યો છે, બેસી જાય. આ છેલ્લા બતાવજે, હાથમાં રાખ. હું કહું ને ત્યારે જ ઊભી થતી, ત્યાં સુધી ના થતી. તો તનિષ માટે છે ને આપણે 2 ટી-શર્ટ લાવ્યા છે. એક છે ને આ મહેંદી કલર જેવું છે અને આ એક છે ને ડાર્ક બ્લુ છે, એકદમ ડાર્ક બ્લુ. તો તમને જો બતાવી દઉં. પહેલાં છે ને હું બીજા લઈ આવી હતી, 3 ટી-શર્ટ લઈ આવી હતી. અને હા 3 ટી-શર્ટ લઈ આવી હતી. તો એ 3 ટી-શર્ટ છે ને તનિષને ટૂંકા થયા, એટલે પછી આજે એક્સચેન્જ કરી અને આ 2 ટી-શર્ટ લઈ આવી અને એક શર્ટ લઈ આવી. એટલે જ મેં છે ને જીએનસીના કપડાનું એમ વિચાર્યું કે એને પહેલાં મપાવી દઉં, થઈ જાય છે કે શું, કે પછી તમને બતાવીશું. તો પછી જો આ બીજા લઈ આવી ને એમાં પછી કલર ને ડિઝાઇન અલગ આવી. પહેલાં લઈ આવી હતી ને એની કલર ડિઝાઇન અલગ હતી. તો આ છે ને મસ્ત એકદમ બ્લુ કલરનું ટી-શર્ટ છે. એકદમ ડાર્ક બ્લુ છે, એકદમ ડાર્ક એટલે કે બ્લેક ઉપર ડાર્ક આમાં દેખાય ને એવો, પણ આમાં તમને પ્રોપર બ્લુ દેખાય, પણ એકદમ બોમ્બ બ્લુ છે. અને એક છે આ મહેંદી કલર, તો એ પણ બહુ સરસ કલર છે. તો એક આ મહેંદી કલર છે. તો આ પણ એકદમ મહેંદી કલર છે આમ. તો
આ 2 ટી શર્ટ છે તનિષના. પછી રૂમાલ લેવાના હતા, તો રૂમાલ છે ને એ રૂમાલ લઈ આવી છું. તો તનિષે હવે તો યુઝ કરે છે સ્કૂલે ને ટ્યુશનમાં ને જાય તો તનિષે લઈ જાય, એટલે તનિષને ને એના પપ્પાને બંનેને જોતા હોય. તો આપણે છે ને 3 કલરના વધારે પૂરતા છે ને વિકી વ્હાઈટ રૂમાલ વાપરતા હોય, તો મેં વિચાર્યું કે આ વખતે છે ને આવા કલરના રૂમાલ લઉં. તો હું છે ને આમાં ખુરશી ઉપર રાખું ને તો ખુરશીનું છે ને પિંક પિંક એમાં પડછાયું આમ દેખાય છે. તો જો આવી રીતે છે ને સ્કિન કલર, પછી આ સ્કાય કલર અને આ કબૂતરી કલર, એ રીતના 3 રૂમાલ છે. અને મેં આ 2 લીધા હતા. તો કોટનના વધારે પૂરતા છે ને હવે મને ગમે છે, કેમ કે ઓલા જે રૂમાલ આવતા હોય ને એમાં સરખું લૂછાતું ના હોય અને આમ રૂસરા જેવું ને થતું હોય. અને જે આપણે હેવીમાં રૂમાલ લેતા હોય ને તો એ સરસ આવતા હોય, તો એ પણ મારી પાસે છે. પણ આ આછા રૂમાલ હોય ને તો જીયાનસીને બેગમાં ને એ બધામાં મારે મૂકવામાં કામ લાગે. તો જો એક આ છે નાના ચેક્સવાળી બદામી કલરનો રૂમાલ છે, અને એક આ છે પિંક કલરનો, ઓલા સ્કાય કલરનો. તો આ 2 રૂમાલ લીધા હતા મેં. અને તનિષનો જે એક શર્ટ છે, હા જો એક આ ટોનિસનો શર્ટ છે, ફૂલ સ્લીવ વાળો છે, પણ આમાં સ્લીવ વાળેલી છે. તો આ એક શર્ટ છે. આમાં એક પીચ કલર જેવો હતો, પણ એ છે ને એ સરસ કલર લાગતો હતો, પણ એમાં માપ ના હતો. તો આ કબૂતરી કલર જેવો છે, તો આ પણ સરસ લાગે છે. એ તો એ જ મને ખબર છે કે કામ તો તું કંઈક કરતી જ હોય તો જ શાંતિથી બેઠી હોય, બાકી ના બેસ. ધોળિયા કેમ તે ફૂલતો નથી તો આ બસ ચાલો. હું તો જીયાન છે ને મેં એક આ રબરનું બોક્સ લીધું હતું નાનકડું. તો આ છે નાનકડું બોક્સ લીધું હતું જીયાનસીને રબરનું. તો એમાં રબર આવી જાય, અને જો આવી રીતે આ છે ને નાના નાના બકલ પણ આવી જાય, તો 2 આમાં આવી જાય. તો આ 20 રૂપિયાનું મેં લીધું હતું. એક મેં ચપ્પલ લીધા હતા, તો તમને એ બતાવી દઉં. સિમ્પલ જ છે. ને હું પેલા મને બતાવજે, પછી તું બતાવ. તો આ છે ને મેં ચપ્પલ લીધા છે સિમ્પલ. તો આ કયો કલર કહેવાય, લાવ ને ડીકા. તો આ છે ને ફટી વાળા મેં એક ચપ્પલ લીધા. તો સિમ્પલ જ છે, આવા ફ્લેટ. તો બસ આટલી શોપિંગ હતી. અને રાખડી અમે લઈ આવ્યા, તો રાખડી ઘણી બધી લઈ આવ્યા. મેં ભાઈ માટે લીધી, પછી આપણે કાના માટે લીધી, પછી તનિષ માટે, ડીગ માટે, આરુષ પાઠ, અને જીયાનસી માટે સિમ્પલ લીધી. પછી અમારા 3 બહેનો માટે અમે લીધી. તો રાખડી ઘણી બધી લઈ આવ્યા, પણ રાખડી છે ને તમને રક્ષાબંધનના આગલા દિવસે બતાવીશ, કાં પછી રક્ષાબંધનના દિવસે બતાવીશ. તો જીયાનસી છે ને મોબાઈલ હલાવ્યા જ કરે જ મારો, જરી પણ રહેવા નથી દેતી. તો આપણે છે ને ચપ્પલ, પછી આટલી બધી શોપિંગ, તો એ બધું કરી આવ્યા છે. અને રાખડી તમને પછી બતાવીશું. અને બીજું શું લીધું છે, બીજું તો મને કંઈ યાદ નથી આવતું. અને હા, પિયાના ઘરેથી મને જે આવ્યું ને તમને બતાવું. તો પિયાના ઘરે અમે ગોયણી જમવા ગયા હતા ને, ત્યાંથી મને શું આવ્યું છે, એક કંકુની ડબ્બી, પછી આપણે કંકુ છે ને મેઇન છે કંકુ આપણું. તો એ કંકુની ડબ્બી, પછી કાચની ગ્રીન કલરની, ગ્રીન મતલબ આમ ઇંગ્લિશ કલર જેવો ગ્રીન છે.
તો મસ્ત છે પ્લેન. તો એ બંગડી છે ને કાચની આવી છે. તો એ બંગડી છે ને મંદિરમાં પડી છે, કેમ કે રાખડી ને એ બધું લીધું ને, તો એ બંગડી મેં એમાં રાખી દીધી હતી કે તૂટે નહીં એટલે. તો એ બંગડી ત્યાં મંદિરમાં રાખી છે. તો એ પછી આપણે ત્યાંથી લઈ લઈશું. તો પછી હું તમને બતાવીશ કે ગ્રીન બંગડી છે, કંકુની ડબ્બી અને આ બાટિકનો ડ્રેસ. તો આ બાટિકનો ડ્રેસ છે એકદમ કયો કહેવાય, કોફી કલર કહેવાય કે કયો કહેવાય, એકદમ રીંગરી પણ નહીં ને જાંબુ પણ નહીં, એવું એ ટાઈપનો છે કલર. તો જોવા, તો આ મને ત્યાંથી એક ડ્રેસ આપ્યો. તો ચલો, ડ્રેસનો કલર સરસ છે. હમણાં આપણે સીવડાવી લઈશું. તો હમણાં આપણે બધું ગણપતિ ને નવરાત્રિ ને એ બધું આવશે તો આપણે ઘરમાં પહેરવા થશે. તો ચાલો, આટલી શોપિંગ હતી. અને ચાલો હવે બીજું તો મને કંઈ યાદ નથી આવતું. ને મમ્મી ઘરે કાલે જઈશ ને, તો કાલે માટે મેં શું લીધું છે, દશામા માટે મેં સાડી લીધી છે અને કટલેરી લીધી છે દશામાની. તો એ કાલે મમ્મી ઘરે જઈશ ને, તો ત્યાં તમને બતાવી દઈશ. અને મમ્મીએ મને બર્થડેમાં કયો પર્સ અપાવ્યો છે ને, એ પણ તમને કાલે મમ્મી ઘરે બતાવી દઈશ. તો કાલે મમ્મી ઘરે જાઉં ને, એ વિડીયો પણ જોજો. તો ચાલો, એ તમને કાલે બતાવી દઈશ. અને અડધી કેમ કે અત્યારે છે ને બધું બતાવી તો દે જ તમને, દશામાનું જે લઈ આવી છું એ, પણ અડધું છે ને ત્યાં મમ્મી ઘરે પડ્યું છે, કેમ કે મમ્મીને અમે સાથે ગયા હતા ને, તો એ મમ્મીની થેલીમાં રહી ગયું હતું. તો એ અડધું ત્યાં પડ્યું છે અને અડધું અહીંયા મારામાં છે. તો એ તમને આખું કાલે એક સાથે કરીને બતાવીશ. અને પછી દશામાના આપણે દર્શન કરી આવશું. તો એ તમને કાલે આપણે જોવા મળી જશે. તો ચાલો, આજે બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. આજે નીંદર બહુ આવે છે. અને વિકીને અત્યારે અમને મૂકીને ગયા છે, એને કામ છે, કેમ કે ફોટો અત્યારે નીકળશે તો એની સાઇન કરવાની હોય એટલે. તો એ ત્યાં ગયા છે સાઇન કરાવવા. તો એ આવશે એટલે એને 1-2 વાગી જશે. તો આ લોકો સૂઈ જાય છે, હું એની વાત જોઈને જાગીશ, બેસી તો નહીં પણ જાગતે ફોન જોઈશ, ત્યાં સુધીમાં અહીં આવી જશે. તો ચલો, બધાને બાય, ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ચલો બીજું બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ કર દે. બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. હા, અને અમે ડ્રેસ છે ને, ઊભી રહો. અને અમે ડ્રેસ છે ને કેટલી જગાએ, કેટલી દુકાને જોવા ગયા, પણ ડ્રેસમાં આ વખતે મને કંઈ મેર જ ન થાવતો. ડ્રેસ મને જેવું આમ સિમ્પલ, મને આમ બહુ જાજુ વર્કવાળું ને એવું ના ગમતું. જો અત્યારે મેં કેવું પહેર્યું છે સિમ્પલ, તો એવી રીતના સિમ્પલ ડ્રેસ હોય ને તો મને ગમે, ભલે સીવડાવવાનો હોય કે સીવેલો હોય. તો તમે તમારી ધ્યાનમાં કોઈ સારી એવી દુકાન હોય કે એ જગ્યાએ સારા આમ કોટનના ને એવી રીતના ડ્રેસ મળતા હોય, હેવી રેન્જમાં, લો રેન્જમાં, બધી રેન્જમાં મળતા હોય એવી મને દુકાન કહેજો. તો એ દુકાને હું જઈ આવું અને જોઈ આવું, કેમ કે મેં તો મારી ધ્યાનમાં હતી ને એ દુકાને હું જઈ આવી, પણ હમણાં તો મને ક્યાંય મેળ નથી આવતો. પછી આપણે પાછા 4-5 દિવસ પછી પાછા રાઉન્ડ મારી આવશું બજારમાં, કંઈક આવી જાય તો નવું. તો ચાલો, બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય બાય.